જે પ્રકારે કોંગ્રેસ દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એમના માટે જે પ્રકારના શબ્દ પ્રયોગો થયા છે, સરકાર અને સખ્ત શબ્દોમાં વખોડે છે, આ પ્રકારની અભદ્રતા કહી શકાય. દેશના વડાપ્રધાન માટે આ પ્રકારની વાતો કરવી એ હું માનું છું કે સમગ્ર ભારત વર્ષ એ ક્યારેય સહન ન કરે. બિહારમાં પણ માનનીય વડાપ્રધાન શ્રી, એમની માતુશ્રી, રાજ્યમાં અન્ય રાજ્યમાં પણ એ પ્રકારના વાતો કરીને વડાપ્રધાન રાજનીતિક ફાયદો લેવા નીકળેલી કોંગ્રેસ બિહારમાં પણ ધોબી પછાટ મળી, અન્ય રાજ્યોમાં પણ મળી છે. કુલ મળીને 21 રાજ્યોમાં એનડીએની સરકાર છે, એમાં 2 કેન્દ્ર શાસિત પ્રદેશ પણ આવી જાય. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ કોંગ્રેસના આશીર્વાદથી વડાપ્રધાન નથી બન્યા, દેશની જનતાના આશીર્વાદથી બન્યા. ત્રીજી વાર દેશની જનતાએ અને ગુજરાતમાં 30 વર્ષથી કોંગ્રેસને સત્તાની બહાર આપી. 3 લોકસભામાં એના શું હાલ થયા છે આપ સૌ જાણો. નરેન્દ્રભાઈએ પોતાની કણ ને ક્ષણ કે માત્ર ને માત્ર મહાભારતી એમનો વિકાસ થાય, જનતાનો વિકાસ થાય, એના માટે સમર્પિત ભાવે આ ભારતને સ્વાભિમાન અપાવવાનું કામ, વૈશ્વિક સ્તરે એક નવું ભારત, મજબૂત ભારત સમયે સમયે વિશ્વને બતાવ્યું છે. આવું નેતૃત્વ કોંગ્રેસ સહન કરી શકતી નથી. એવા વખતે આ પ્રકારની ભાષા વિપક્ષ હોવો જોઈએ, વિપક્ષ મજબૂત હોવો જોઈએ. એમણે સરકારના કાન ખેંચવાનો પણ અધિકાર છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર એવું માને છે. પણ આ પ્રકારની વાતો કરીને મત લેવા નીકળતા હોય તો ગુજરાતની જનતા પણ ખૂબ શાણી છે, સમજે છે, એનો જવાબ એ ચોક્કસ આપશે. પણ હું કોંગ્રેસને પૂછવા માંગુ છું, આ પ્રકારની ભાષામાં કેન્દ્રની કોંગ્રેસ આદરણીય ખડગેજી અને આદરણીય રાહુલજી એ સંમત છે? એ ટ્વીટ કરીને જણાવે. ન હોય કે હોય, ગુજરાતની ચિંતા કરે છે. ગુજરાતની ચિંતા એ પહેલેથી કરે, પણ જનતા કોંગ્રેસને ઓળખે છે.